ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. તો સર્વે વૈષ્ણવ સર્વ મિત્રને બધાને મારા પુત્રદાય એકાદશીના ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે શું બનાવવાના છીએ મિત્રો? તો આજે આપણે બનાવીશું ફરાળી સમોસા. તો કેવી રીતે બનાવવાના? અમે 3 બટેકા લીધા છે, યાની 6 પીસ બાફેલા. તો પહેલાં મેં બાફી અને રેડી કરી દીધા, જેથી કરીને આપણો વિડીયો લાંબો થાય નહીં. તો ચાલો આપણે આ બધા બટેકા મસ્ત રીતે આવી રીતે ચૂંદીને રેડી કરી દઈએ. તો મિત્ર, મસ્ત રીતે જો માવો બની ગયો ને. તો હવે એમાં આપણે મસાલો કરવાનો છે. તો પહેલાં આપણે લીધું એક ચમચી લીધી છે સિંગ, એકદમ કચરીને રેડી કરી દીધી, શેકેલી છે બરાબર. અને પછી આપણે લેવાના છે સ્વાદ અનુસાર આપણે લીલા મરચાં. લાલમાં કરાય પણ એ બહુ સરસ ન લાગે. તો જેટલો તમારો માવો હોય ને અને તમે કેટલું તીખું ખાઈ શકો છો એની ઉપર ડિપેન્ડ છે. તો આપણે એનો લોટ પણ આવવાનો છે, એટલે આપણે 4 મરચાં નાખ્યા છે. તો એ બધા મરચાં આપણે નાખી દઈશું. અને પછી આવશે મરી પાવડર મિત્ર. તો આમાં અડધી ચમચી જેવો આટલો મરી પાવડર નાખવાનો, જેથી કરીને બટેકા વાયુ ના કરે. એટલા માટે મરી બહુ ગુણકારી છે, બટેકા તમને નડશે નહીં. પછી આપણે છે ને 2 ચમચી નાખીશું તલ. 2 થી 3 ચમચી શેકેલા તલ લેવાના છે મિત્રો, જેથી કરીને ફરી ફાટે નહીં. અને લઈશું આપણે છે ને 1 ચમચી આમચૂર પાવડર. આટલી નાની ચમચી એક લેવાની, આમચૂર પાવડર નાખવાનો છે. આમચૂર પાવડર છે મિત્રો, એટલે આપણે તો શું લેવાનું, 2 ચમચી લીધી છે આપણે, આ 2 ચમચી દળેલી મોરસ, કેમ કે એ તો અવશ્ય આપણે જોઈએ. હવે સ્વાદ અનુસાર મિત્રો આપણે લઈશું સિંધવ મીઠું. આપણે લોટ આવવાનો છે તે લોટના ભાગનું અને એને માવાના ભાગનું આપણે નમક લેવાનું છે. તો આપણે નાખ્યું છે 2 ચમચી નમક. તો હવે તેને મસ્ત રીતે મિક્સ કરી લેવાનું. તો ચલો આપણે આને મસ્ત રીતે મિક્સ કરી લઈએ. જો મિત્રો, મસ્ત રીતે આપણો માવો બની ગયો ને, એકદમ સુપર. તો એને આપણે ડીશમાં લઈ લેવાનો છે મિત્ર. આ છે સમોસાનો મસાલો. તો હવે આપણે છે ને બાંધીએ ફટાફટ સમોસાનો લોટ. તો ચાલો મિત્રો, આપણે હવે છે ને સમોસાના લોટ બાંધી લઈએ. હવે આપણે છે ને મોરૈયો લઈ અને એકદમ ઘઉંના લોટ જેવો ઝીણો દરી નાખ્યો છે મિક્સરમાં જો. અને પછી ચારી લઈએ, એટલે એક બી કણી રહે નહીં. તો આપણે લીધો છે આટલો વાટકો, 200 ગ્રામ જેવો લોટ થાય. અને હવે આપણે નાખીશું સિંગોળાનો લોટ 2 ચમચી. અને આપણે પછી જે ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે પછી આને ક્વોન્ટિટી આપણે વધારી દેવાની છે. આ 2 ચમચી નાખવાનો સિંગોળાનો લોટ. અને હવે 2 ચમચી નાખીશું મિત્રો આપણે આરાનો લોટ. જો ને આ લોટ તમે બાંધીને સરસ કરો ને, એટલે તમારે કોઈ બી આઈટમ મસ્ત બને. આરાનો લોટ છે ને આપણે 1 જ ચમચી નાખીશું બરાબર. અને હવે આપણે નાખીશું મોવણ. પહેલાં આપણે છે ને આને મિક્સ કરી લઈશું લોટના એક ગ્લાસ રીતે. હવે લોટ આપણો મિક્સ થઈ ગયો, એટલે આની અંદર નાખીશું આપણે મોવણ. મોવણ મિત્ર આપણે જેટલો લોટ જોયો તમે કેટલો છે, તો મોવણ આપણે નાખીશું બહુ નહીં તો તમારા સમોસા વણાશે નહીં. આ રીતે મોવણ લીધું છે. નથી આની અંદર કોઈ નમક નાખવાનું ઓર કુછ નહીં ડાલને કા, ઠીક હે. અને આને મસ્ત રીતે આપણે બધું મોવણ ઘીનું મિક્સ કરી લેવાનું છે. અને આને હવે મસ્ત રીતે આપણે ધીમે ધીમે, બહુ પાણી નહીં રેડવાનું, જોઈએ એમ નાખી અને ચાલો આનો લોટ આપણે બાંધી લઈએ. રોટલીનો બાંધીએ એ રીતે જ મિત્રો બાંધવાનો છે. ચાલો ફટાફટ બાંધીએ લોટ. હવે આટલો જે મિત્ર આવી રીતે જ્યારે લોટ બંધાઈ જાય ને આટલો, ત્યારે શું કરવાનું છે આપણે, કે બટેકું એની અંદર અડધો બટકો છીણી લેવાનો છે બરાબર. અને આ ગૃહિણી ખાસ ધ્યાન રાખવાનું કે રસોઈ કરતી વખતે નખ બિલકુલ હોવા ના જોઈએ બરાબર. તો આપણે ઘરમાં બેઠા રોગ મળી જશે. ગૃહિણીએ રસોઈ કરતા હોય ને બિલકુલ હાથમાં નાખૂન તો બિલકુલ નહીં રાખવાના. જો આ રીતે છીણી નાખવાનું બટેકું મસ્ત રીતે, એટલે તમારું જે સમોસાની જે પૂરી વણો ને એ ફાટે નહીં, એને પકડ મળી જાય. બહુ નહીં લેવાનું, નહીંતર લાગશે ને કે તમે સમોસાની પૂરી વણી છે.
કે પછી નકરા બટેકા જ દેખાશે. જો હવે ના મિક્સ કરી લે ને એટલે તમને ક્યાંય બટાકો દેખાશે નહીં. આ રીતે જો આમ, અને જેમ પડી રહેશે ને લોટ એમ કડક બનશે, કેમ કે રાજગરો છે ને એટલે એકદમ લેશે. આપણે જે રોટલાનું નહીં મસળતા એમ મસળી નાખવાનું આ રીતે. ચલો મિત્રો, જો મિત્ર મસ્ત થઈ ગયો ને માવા જેવો. જો આવો લોટ બાંધવાનો ખબર પડે તમને કે મોરૈયાનો લોટ છે. બટેકું દેખાઈશ બિલકુલ નહીં. જો ઓકે, ચાલો આપણે હવે બનાવીએ સમોસા. મિત્રો મસ્ત રીતે આપણો લોટ થઈ ગયો છે ને સરસ. તો હવે એમાં આપણે આરાનો લીધો છે અટામણમાં. એટલે પાટલાની અંદર આપણે આરાનો લોટ નાખી દેવાનો છે. પછી એને આવી રીતે ચોટે નહીં ને એવી રીતે આપણે પોલા હાથે તમારે આવી રીતે વણી લેવાનું છે ધીમા ધીમે આમ. અને તમને એમ થાય કે અમને વણતા નથી ફાવતું તો મિત્રો આ રીતે કરી શકો છો. એવું જરૂરી નથી કે આપણે વણવું જ જોઈએ, આમાં પણ કરી શકાય છે. તો આપણે મસ્ત રીતે આપણે પૂરી જ બનાવવાની હોય છે. તો હવે આની અંદર આપણે માવો ભરી લઈશું. હવે આપણે આ રીતે વણી લીધું ને મિત્રો, તો હવે આપણે એને વારી લેવાનું છે આ રીતે. તો આપણે બનાવીશું પટ્ટી સમોસા. ઓકે મિત્રો, આ રીતે એકદમ જાળવીને વારજો એટલે આપણે જે બજારમાં મળે ને એ જ રીતે પટ્ટી સમોસા મસ્ત બની જાય. હવે છે ને મિત્રો, તમારે વેલણ પણ ના લેવું હોય અને તમારે હાથથી આમ ના કરવું હોય તો આપણે જે ભાખરી બદાબાનું આવે છે ને એને આ લોટવાળું છે જ કરવાનું. ને પછી આ રીતે તમારે કરી નાખવાનું. જો મસ્ત રીતે તમારે એકદમ પોળું થઈ જશે. જો આમ વણવાની કે તમારે થાપવાની જરૂર નથી. સરસ થઈ ગયું. જો આ રીતે સુપર સમોસા તમારે બની જાય. અને હવે આપણે મસાલો ભરી લઈશું. ઓકે મિત્રો, આપણા સમોસા ઓલરેડી થઈ ગયા છે તૈયાર. પટ્ટી સમોસા ફરાળી આપણે બનાવ્યા. તો હવે ચાલો આપણે એક એક કરીને મસ્ત રીતે તરી લઈશું મીડિયમ ગેસે. બહુ મોટો ગેસ નથી રાખવાનો મિત્ર, એકદમ લાલ થઈ જશે. પહેલાંથી મેં ગેસ છે ને ધીમો કરી રાખ્યો હતો. બધા જો મસ્ત રીતે આપણે પટ્ટી સમોસા ફરાળી તૈયાર. મિત્ર એકવાર ખાઓ ને તો તમને એમ થાય કે આપણે વારંવાર બનાવીએ. આપણે તો કેટલા વ્રત આવતા હોય, શ્રાવણ મહિનો હોય, 11 હોય, પૂનમ હોય. જો આ રીતે મસ્ત બ્રાઉન કલરના મીડિયમ ગેસે તરવાના છે. કેવા સરસ બને છે જો મિત્ર, આવા બજારમાં ના મળે. એકવાર શ્યોર બનાવજો. તો ચાલો આપણે બધા તરી લેશું. ઓકે, તો મિત્રો ઓલરેડી આપણા પટ્ટી સમોસા થઈ ગયા છે રેડી. તો બહુ આપણે કહેવા નથી અંદર, તમે તો વિડીયોમાં જોઈ લેજો. વિડીયો લાંબો થશે એટલે સર્વ મિત્રને પુત્રદા એકાદશીના સર્વ વૈષ્ણવને સર્વ મિત્રોને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.